ને સુદામાનું મિલન થાય, બંને ગળે મળી જાય, બંનેના આંખોમાંથી અશ્રુ નીકળ્યો. એવી મિત્રતા બંનેના આંખમાંથી હૃદયના અશ્રુ નીકળે કે આ ઈશ્વર મને ભૂલ્યો નથી, સંપત્તિના ધનમાં ચૂક્યો નથી. આ સુદામાનું બાવડું પકડી કૃષ્ણને લઈ આવ્યા, પોતાના જિલ્લા ઉપર બેસાડ્યા ને ચારે બાજુ રાણીઓ ઘેર વળી. આવો મિત્ર, મજાની હવેલી અને મહેલ જુઓ. આ સંપત્તિ અને આ સાહ્યથી જોયું સુદામા બહુ રાજી થયો. ધન્ય છે કૃષ્ણ, ધન્ય છે, અખૂટ સંપત્તિનો માલિક છે તું તો, લક્ષ્મીનો સ્વામી છે. મિત્રના સુખને જેને સુખી થયો. ગુરુ સેવા તો તને ફળી હો. રૂકમણી ચરણ ધોવા ધડલ આવે, પહેલા તો આંખના આંસુથી કૃષ્ણ સુદામાના ચરણ પખાડે. ઈ પરમાત્મા, ઈ દ્વારિકાધીશ, ઈ પોતાના આંખમાંથી અશ્રુ નીકાળે અને સુદામાના ચરણ પખાડે. ભગવાન એમ વિચારે રૂકમણી ક્યારે જાશે, પાણી ભરશે, ઈ પાત્રને ધોશે, ઈ પાછા આવશે. આ મારા આંસુથી હું ભગવાનના પગ પખાડું, હું સુદામાના પગ પખાડું.